મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? આજે મહત્વપૂર્ણ દિવસ છે. તમને ઈસ્ટરની શુભેચ્છાઓ. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને યાદ કરવાનો આ એક એવો દિવસ છે જે મૃત્યુ પામીને ફરી સજીવન થયા તે એકમાત્ર ઈસુ છે. હું તમને તે ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમારે શા માટે ઉદાસ થવું જોઈએ? તમારે ચિંતામાં ન રહેવું જોઈએ, ડરમાં ન રહેવું જોઈએ, દુઃખી ન રહેવું જોઈએ. ઈસુ ખ્રિસ્ત તે જીવંત પ્રભુ છે, એટલે આપણે ઉદાસ ન થવું જોઈએ. સમસ્યાઓ, સંઘર્ષો અને મુશ્કેલીઓ તે હોઈ શકે છે, પણ કારણ કે તે જીવંત છે, આ બધું આપણા માટે કંઈ જ નથી. પરમેશ્વર તે બધું સંભાળી લેશે. ઠીક છે. ઈસુ ખ્રિસ્ત તે મૃત્યુમાંથી ફરીથી સજીવન થયા છે. યરુશલેમમાં તેમની ખુલ્લી કબરે સૌથી મોટી સાક્ષી છે. શું આ ઈસુનું કબર છે જે યરુશલેમમાં છે? જો તમે આશ્ચર્ય પામીને વિચારો છો તો નહીં, આ નાલુમાં વાડીમાં છે. નાલુમાં વાડીમાં આવી જગ્યા કાં છે? તમે આવું આશ્ચર્ય પામી રહ્યા છો. થોડા વર્ષો પહેલા પ્રભુએ અમને એક બગીચો બનાવવા કહ્યું અને તેનું જે નામ છે તે પ્રભુનો બગીચો રાખવા એમ કહ્યું હતું. તેમણે અમને પ્રાર્થના ગાર્ડન બનાવવાનો આદેશ આપ્યો અને અમે થોડા વર્ષોમાં જ તેનું નિર્માણ કરી નાખ્યું હતું. અહીં જુઓ, ઘણા બધા આંબાના ઝાડ છે અને છાંયો પણ ઘણો છે. અમે ઘણા રાજ્યો વિશે ઘણી વિગતો અહીં લખી છે અને ઘણા જિલ્લાઓ વિશે પણ. ઘણા બધા લોકો તે નિયમિતપણે અહીં આવે છે અને તેના માટે પ્રાર્થના કરતા રહે છે. આ એક પ્રાર્થના બગીચો છે જેને પ્રભુએ પ્રાર્થના માટે પસંદ કર્યો છે. અને આ બગીચામાં ઈસુ ખ્રિસ્ત જ્યાં મૃત્યુ પામ્યા હતા અને ફરીથી સજીવન થયા હતા, તે યરુશલેમમાં જે કબર છે તે કબરની પ્રતિકૃતિ અહીં તમે જોઈ શકો છો. આ જગ્યાએ ઘણી પ્રાર્થનાઓ થાય છે, ઉપચાર સભાઓ થાય છે, આખી રાત પ્રાર્થનાઓ અહીં થાય છે. અમે તેના માટે આ સ્થળનો ઉપયોગ કરીએ છીએ. ઘણા લોકો તે અહીં આવશે, આ બગીચામાં રાહ જોશે અને પ્રાર્થના કરશે. જ્યારે પણ તમે નાલુમાવાડીમાં આવો છો ત્યારે તમે પણ પ્રભુના બગીચામાં આવી શકો છો. ઠીક છે. આજે પ્રભુ મારા માટે શું સંદેશ આપે છે આ પૂછો તો તે સંદેશ છે પ્રકટીકરણ તેના પહેલા અધ્યાયનું 18મું વચન. હું મૃત્યુ પણ પામ્યો હતો અને જુઓ સદાકાળ જીવતો છું. આમ પ્રભુ કહે છે. તે ખરેખર મૃત્યુ પામ્યા. તે સાચું છે કે પોતાનું લોહી વેવડાવ્યું હતું. તે મૃત્યુ પામ્યા છે કે નહીં તે તપાસવા માટે એક જે સૈનિક હતો તેણે ભાલાથી તેમની બાંજો વીધી નાખી અને લોહી અને પાણી નીકળવા લાગ્યું. ઈસુ આટલી ઝડપથી મૃત્યુ પામી ગયા તે આશ્ચર્ય પામીને વિચારતો. અને કારણ કે રોમન સરકારે આ સજા આપી હતી, તેઓ જે મૃત્યુ થાય છે તેના પછી જ તે દફન વિધિની પરવાનગી આપતા હતા. અને તે દિવસોમાં જે રોમન સરકાર છે તે ખૂબ જ મજબૂત હતી અને તે અધિકારીઓ દ્વારા પુષ્ટિ થાય તેના પછી જ તેઓએ તેમને દફન વિધિ કરવાની મંજૂરી આપી દીધી હતી. ઈસુ તે ખરેખર મૃત્યુ પામ્યા હતા, પણ ત્રીજા દિવસે તે મૃત્યુને હરાવીને ફરી સજીવન થયા. શૈતાનને હરાવીને ફરી સજીવન થયા. ભયને હરાવીને તે ફરીથી સજીવન થયા અને તેમણે મૃત્યુ પર શાસન કરનાર જે શૈતાન હતો તેને હરાવી નાખ્યો. તેમણે મૃત્યુને હરાવ્યું. તે આપણને જોઈને કહે છે કે બિલકુલ પણ ડરશો નહીં, હું જીવંત છું. આમ પ્રભુ ઈસુ કહે છે. તે તમને જોઈને કહે છે કે શું તમને કોઈ વસ્તુનો ડર છે? કોઈ લોકોનો ડર હોઈ શકે છે, શૈતાનનો ડર હોઈ શકે છે, અથવા ભવિષ્યનો ડર હોઈ શકે. દુષ્ટ લોકો દ્વારા લાવવામાં આવતી જે મુશ્કેલીઓ છે તેમનો ડર હોઈ શકે. શેનો ડર છે? ડરશો નહીં. પ્રભુ કહે છે ડરશો નહીં, હું જીવંત પ્રભુ છું. આમ ઈસુ કહે છે. કારણ કે તે જીવંત છે, તે આજે પણ ઘણા લોકો સમક્ષ પોતાને પ્રગટ કરે છે અને આજે તે તમારી સમક્ષ પોતાને પ્રગટ કરે છે. જ્યારે હું ઇઝરાયલમાં ગયો હતો, તેઓએ અમને દેશભરમાં ફરવા માટે માર્ગદર્શક આપતા હતા અને તેમને પ્રવાસન વિભાગના માર્ગદર્શક કહેવાય છે. તેઓ તાલીમ અને શિક્ષિત હતા અને તેઓ અમારી સાથે હતા. દરેક બસ માટે એક માર્ગદર્શકની નિમણૂક થતી હતી અને તેઓ અમને દરેક સ્થળોને સમજાવતા હતા. અમારી મુલાકાત દરમિયાન અમે લગભગ 50 લોકો ત્યાં સાથે હતા અને અમારી બસમાં એક માર્ગદર્શક અમારી સાથે હતો. તેમણે બધી જગ્યાએ અમને સમજાવી. અમે દરેક જગ્યાએ પ્રાર્થના કરતા હતા અને વચનનું ધ્યાન પણ કરતા હતા. તે આ બધું જોઈ રહ્યા હતા. એક દિવસ અંતે અમે એક હોલમાં ભેગા થયા હતા, પ્રાર્થનામાં સ્તુતિ કરતા, અને અમારો જે અનુભવ હતો તે વેચવાની તક મળી હતી અને દરેક વ્યક્તિને ઈસુ કેવી રીતે સાક્ષી તરીકે મળ્યા તેના પોતાના અનુભવો વેચી રહ્યા હતા. આ ભાઈ જે પાછળથી આ બધું સાંભળી રહ્યા હતા અમારી પાસે આવ્યા અને પૂછ્યું કે શું હું જે મારો અનુભવ છે તે પણ વેચી શકું છું? એવી રીતે અમને પૂછ્યું. મેં કહ્યું કે હા, તમે વેચી શકો છો. અને કારણ કે તે મુસ્લિમ ભાઈ હતો, તે ઇસ્લામિક ધર્મનો માણસ હતો અને કારણ કે તેમણે મારી પાસે પરવાનગી લીધી, મને અપેક્ષા હતી કે તે કહેશે. બધાની વચ્ચે તેમણે કહ્યું, મારો જન્મ અને ઉછેર ઇસ્લામિક પરિવારમાં થયો, પરંતુ
આ દેશમાં માર્ગદર્શક બનવા માટે મારે સારો અભ્યાસ કરવો પડ્યો અને મેં તે અભ્યાસક્રમનો જે છે તે અભ્યાસ કર્યો, બધા ધર્મનું શીખવું પડ્યું. અને તે અભ્યાસમાં અમે મહત્વપૂર્ણ વાત એ છે કે અમે યહૂદી, ખ્રિસ્તી વિશે અને ઇસ્લામ વિશે ભણ્યા. અને અહીં આવતા જે મોટાભાગના લોકો છે તે આ ધર્મોના હોય છે. મારે તેમને તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્થાનો બતાવવા જોઈએ અને તેનું વર્ણન કરવું જોઈએ. મારે કોઈ પણ ધર્મ વિશે નીચું બોલવું જોઈએ નહીં. અને સત્ય બોલવા માટે સરકાર તેમને શિક્ષિત કરશે. તેઓએ તે પરીક્ષાઓ પાસ કરવી જોઈએ. જ્યારે તેમણે ખ્રિસ્તી ધર્મ વિશે વાંચવાનું શરૂ કર્યું, તેમણે ઈસુ વિશે અભ્યાસ કર્યો. તેમણે કહ્યું, ઈસુ મૃત્યુ પામીને ફરીથી ઉઠ્યા હું માનતો ન હતો. તે કેવી રીતે શક્ય હોઈ શકે છે? હું માનતો જ ન હતો. અને કારણ કે મુસ્લિમો માનતા નથી કે ઈસુ તે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા હતા. તેઓ કહે છે તેઓ મૃત્યુ પામે તે પહેલા તેમના શિષ્યોએ તેમને બચાવ્યા અને તેમને લઈ ગયા હતા. તેઓ એમાં માને છે. પરંતુ વિશ્વભરના જે લાખો લોકો છે તે ઈસુ મૃત્યુ પામ્યા અને ફરીથી ઉઠ્યા તેમાં વિશ્વાસ કરે છે. અને બાઇબલમાં પણ તેના વિશે લખેલું છે. શું તે સાચું છે? એમ તેના મનમાં તે વિચાર ફરી રહ્યો હતો. તે કેવી રીતે સાચું હોઈ શકે છે? એક રાત્રે જ્યારે તેની પત્ની અને બાળકો સૂઈ ગયા હતા અને જ્યારે તે પોતાની જે પરીક્ષા હતી તેની તૈયારી કરી રહ્યો હતો અને ત્યારે તે એકલો બેઠો હતો અને આના વિશે વિચારતો હતો. શું ઈસુ જીવંત છે? શું તે ફરીથી સજીવન થયા છે? આ બધું સાચું છે કે નહીં? જ્યારે તે આમ વિચારતો હતો, અચાનક એક તેજસ્વી પ્રકાશમાં ઈસુ તે પ્રગટ થયા. જ્યારે તેમણે તેમને ઊભેલા જોયા, તેઓ પોતાની આંખોથી જોઈ રહ્યા છે અને આઘાત પામીને તેમણે પૂછ્યું કે આ કોણ છે? તેમણે કહ્યું, હું ઈસુ છું. શું તમે તમારા હૃદયમાં પ્રમાણિક શંકા સાથે પૂછ્યું ન હતું કે હું શું જીવંત છું કે નહીં? જે મૃત્યુ પામીને સજીવન થયા તે હું છું. આમ ઈસુએ પોતાને જીવન તરીકે પ્રગટ કર્યો કે શંકા ન કરો, મેં મૃત્યુને હરાવીને ફરી સજીવન થયો છું. હું જીવંત છું. ઈસુ આમ બોલ્યા અને પછી અદૃશ્ય થઈ ગયા. અને પછી તેમણે કહ્યું, ત્યારથી ઈસુ મારા પ્રભુ છે, હું તેમાં વિશ્વાસ કરું છું. તે મૃત્યુ પામ્યા અને ફરી સજીવન થયા હતા. તેમણે મારી સમક્ષ આવી રીતે પોતાને પ્રગટ કર્યા હતા. તેમણે આશ્ચર્યજનક સાક્ષી અમને દરેકને વહેંચી હતી. હા મારા વાલા પ્રિયો, ઈસુ તે હમણાં તમારી સાથે વાત કરે છે કે મારા પુત્ર, મારી પુત્રી, તમે કેમ ડરો છો? આમ પ્રભુ કહે છે. તેથી વિશ્વાસથી કહો, મારા ઈસુ મૃત્યુ પામ્યા પણ હવે તે જીવંત છે. તેમણે મૃત્યુને હરાવીને હંમેશ માટે જીવે છે. મારે કોઈ પણ બાબતમાં પરેશાન થવાની, ડરવાની જરૂર નથી. તે બધું જ કરશે. વિશ્વાસથી કહો કે આજે તમારી બાબતોમાં એક અદ્ભુત ચમત્કાર થશે. શું તમે કહેશો કે હે ઈસુ, તમે જીવંત છો, તમે મૃત્યુને હરાવ્યું છે, શેતાનને હરાવ્યું, દુનિયાને હરાવ્યું છે અને ફરીથી સજીવન પણ થયા છો. હું વિશ્વાસ કરું છું કે તમે મારી સાથે છો, તમે મારી અંદર છો, તમે મને વિજય આપી રહ્યા છો. આજે મારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે. ઈસુના નામમાં. આમેન, આમેન.